પિતા પુત્રી. સદગુરુના યોગ દ્વારા અમદાવાદના પિતા પુત્રીને તપ ધર્મનો અપાર મહિમા જાણવા મળ્યો. સદગુરુ તપ દ્વારા તન નિરોગી રહે છે, મન નિર્વિકાર દશાને પામે છે. આત્મામાંથી પાપ કર્મ રૂપી કચરાનો નિકાલ થવાથી ભાવિમાં ભયંકર દુઃખોનું આગમન સ્થગિત થાય છે. સદગુરુના વચન ઉપર પૂરી શ્રદ્ધા રાખીને પિતા પુત્રીના 51 ઉપવાસ, 68 ઉપવાસ, 108 ઉપવાસ સુધીની દીર્ઘ તપસ્યા કરીને કમાલ કરી. જૈન ધર્મની અનેક આરાધનાઓને જીવનમાં મહત્વનું સ્થાન આપીને પ્રચંડ પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું, વિપુલ પાપ શુદ્ધિ પ્રાપ્ત કરી. શ્રી કૃષ્ણ વ્યાકરણ સૂત્ર. મહાનગર ડજ્જ માણ સરીસો નિકદ્દોષો સુવે. નગર આખું અગ્નિની ભયંકર જ્વાળાઓમાં ભડકે વળતું હોય ત્યારે જે કોલાહલ હોય, આવી સ્થિતિ હંમેશા નરકમાં કાયમ હોય. શ્રી જીવાભિગમ સૂત્ર. તન્હમપિ પવનીજા. પાણીની અનંત તૃષ્ણાથી નાળકીનો જીવ સતત તરફડી રહ્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.